આ ભેગા એ માટે થયા છે કે લગભગ 11મા મહિનાનું આ ખાતમુહૂર્ત કરેલું છે, તેમ છતાં પણ આ રસ્તાનું 10% જેટલું કામ થયેલું નથી. વારંવાર અધિકારીઓને બધાને રજૂઆત કરેલી છે અમે, બરાબર, છતાં કોઈ ધ્યાન દેતું નથી. અને જો ચોમાસામાં આ રીતના જ પરિસ્થિતિ રહેશે તો વાડી વિસ્તારના લોકો પ્લસ વિદ્યાર્થીઓને બધાને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ ગોરખમટીથી રામપરાને જોડતો રસ્તો છે કે જે વાડી વિસ્તારની અંદર અંદાજિત 70% લોકો એ વાડીમાં રહે છે. સવારે વાડીએ ખેતરે જવું, સાંજે આવવું, ઢોર અને એને લઈ આવવા, સાંજે ત્યાં રેસિડેન્ટો જો દૂધ દેવા આવવું. સાથે સાથે 2 સ્કૂલો નવાપરા અને સરસ્વતી વિદ્યા મંદિર હાઈસ્કૂલ અહીંયા છે. તો એ વિદ્યાર્થીઓને ચોમાસાની અંદર જે તકલીફ પડે એ ખૂબ દયનીય હોય છે. અને ચોમાસાની અંદર આ રસ્તો એટલો પાણીથી ભરેલો હોય કે જેની અંદર તમામને મુશ્કેલી છે. અને આ બાબતે આ રસ્તાનું કામ ત્વરિત ચાલુ થાય એવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. કારણ તો હવે આ જે કોન્ટ્રાક્ટર છે એને જ ખબર, કેમ કે કયા કારણોસર આ રસ્તો નથી બનાવતા. અહીંયા સરપંચના પ્રતિનિધિએ પણ રજૂઆત કરી છે કે આ રસ્તો ન બનવાનું કારણ, અને એના દ્વારા પણ ચીમકી ઉચ્ચારેલી છે કે હવે જો આ રસ્તો નહીં બને તો અમે ગાંધી ચિંધ્યા રસ્તે આંદોલન કરીએ. જે ખાતમુહૂર્ત કરવામાં આપણા વિસ્તારના ધારાસભ્ય, સાંસદ સભ્ય અને નાના મોટા 100 આગેવાનો અહીંયા રહીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 11મા મહિનામાં ખાતમુહૂર્ત થયું હોવા છતાં પણ અત્યાર સુધી 0% કામગીરી ગણો તો પણ ચાલે કે રસ્તાની એક નામનો રસ્તાનું કામ થયું નથી અત્યાર સુધી.